ખાસ કરીને જોવા જઈએ તો આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે ધોરણ 10 પછી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત બાળકને શિષ્યવૃત્તિ મળતી હોય છે। તેના માધ્યમથી ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, નર્સિંગ હોય એવા કોર્સ બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આ યોજના 2010 થી ચાલુ હતી। અને આ યોજના અંતર્ગત જે ફંડ એટલે કે કહી શકાય કે જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા અને 25% જે ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી। અને આપણે છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં પણ છેલ્લા 10-12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અને ક્યાંક ને ક્યાંક આ જે તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે એ તુગલકી ફરમાન 28/10/2024 રોજ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત જે આદિવાસી સમાજને જે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમાં મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે। અને આ જે તુગલકી ફરમાન થયું એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ થયું છે। એટલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જે લોકો મેનેજમેન્ટ કોટામાં હોય એને પણ ફી ભરવાનો ઓર્ડર એ કરવામાં આવ્યો છે। હવે આ બધા જ બાળકો એવા છે જે ક્યાંક ને ક્યાંક શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે। એટલે શિષ્યવૃત્તિથી વંચિત રહેવું એટલે શિક્ષણથી વંચિત રહેવું। હવે એ બાળકોને જે તે સંસ્થાનો છે એ સંસ્થાનો પ્રેશર કરી રહી છે કે તમે ફી ભરો, તો ફી ક્યાંથી ભરે? ફી નતા ભરી શકતા એટલે તો શિષ્યવૃત્તિમાંથી ફી ભરતા હતા। તો એટલે આ જે તુગલકી ફરમાન છે તુગલકી ફરમાન ખાસ કરીને પાછું લેવામાં આવે અને તાત્કાલિક તેને જે શિષ્યવૃત્તિ જે ચાલુ હતી ફરીથી બહાલ કરવામાં આવે એ બાબતને લઈને આજે સૌરાષ્ટ્રની આદિજાતિ કચેરી રાજકોટ ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। લગભગ 10,000 જેટલા બાળકો એવા છે કે જે સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જે સંસ્થાનો છે એના માધ્યમથી ભણી ગણીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે 10,000 બાળકોનો પ્રશ્ન હતો અને આદિજાતિ કમિશનર કચેરીમાં અમે એટીડીઓને મળ્યા છીએ। એટીડીઓને મળીને રજૂઆત કરી છે અને કીધું છે કે 5 દિવસની અંદર આમાં કોઈ પણ નિર્ણય જે છે એ રાજ્ય સરકાર કરશે। એટલે રાહ જોઈએ છે 5 દિવસની। જો 5 દિવસની અંદર નિર્ણય કરવામાં નહીં આવે તો આ જ આદિજાતિ કચેરીએ અમે તાળાબંધી કરવાના છીએ અને આ આદિજાતિ કચેરીએ તાળું લઈને આવીશું અને તાળાબંધી કરીશું આ આદિજાતિ કચેરી। તો પણ નહીં માને તો ગાંધીનગરની જે બિરસા મુંડા કચેરી તેની સાથે સાથે જે વિધાનસભા કચેરી છે એનો મોટા પાયે વિરોધ કરવામાં આવશે, કારણ કે ગુજરાતની અંદર 50,000 થી 55,000 બાળકો એવા છે જે શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે। એટલે 50,000 થી 55,000 બાળકોને ભેગા કરી આવનાર દિવસોની અંદર ગાંધીનગર ખાતે અમે બહુ મોટું ધરણા પ્રદર્શન આંદોલન કરવા જઈ રહ્યા છીએ।